ભાવનગર ખાતે આજે ન્યાય સભામાં સમસ્ત કોળી ઠાકોર સમાજના લગભગ 50,000 લોકોની ઉપસ્થિતિ છે। આ સ્વયંભૂ રીતે બધા આવ્યા છે અને નવનીતભાઈ બાલથિયાને ન્યાય અપાવવામાં લગભગ 25 દિવસ સુધી સમાજને ખૂબ દોડાવ્યો। એમાં છે કે કોળી અને ઠાકોર સમાજના લગભગ 3 કરોડનું પોપ્યુલેશન અને 2 કરોડ જેટલું વોટિંગ પાવર ધરાવે છે। સરકાર બનાવવામાં સૌથી મોટો યોગદાન સમસ્ત કોળી ઠાકોર સમાજનું છે। ત્યારે બેરહમીથી નવનીતભાઈને માર મારવામાં આવે છે, છતાં ન્યાય અપાવવામાં એવિડન્સ બધા હોવા છતાં પણ આટલી બધી વાર લગાડી। એમાં સરકારશ્રીની પાસે સમાજના તમામ નેતાઓ મિનિસ્ટરો ગયેલા તો ન્યાય અપાયો પણ ખરો, એમાંથી સમાજ રાજી પણ છે, નેતાઓ રાજી છે, એની ભાવના સંતુષ્ટ થઈ છે। પરંતુ સમાજના જે યુવાન મિત્રો છે જેને ખૂબ મહેનત કરી છે અને સમાજના ભાઈઓ બહેનો ક્યાંક અંદરને ખાનેથી રોષ છે કે સમાજને આટલો રોડે દોડાવ્યો તો પછી દોડાવનાર વ્યક્તિ કોણ હતું, અને એ સમાજને ખ્યાલ જ છે। અને આ ભાવનગરની પશ્ચિમની વિધાનસભામાં લગભગ 85,000નું વોટિંગ માત્ર કોળી સમાજનું છે। એટલા માટે આ વિધાનસભામાં પણ સમાજના જે આગેવાનો છે એને પણ ખ્યાલ છે। એટલા માટે સમાજ ખૂબ જાગૃત થાય, એક થાય અને ભવિષ્યમાં આ સમાજના કોઈ પણ ભાઈ બહેનોને અન્યાય ન થાય એનો આ ન્યાય સભાએ જવાબ છે। ભાવનગરથી 100 કિલોમીટર દૂર બગદાણા પાસે બની છે, તો ભાવનગર પશ્ચિમનો વિસ્તાર શું કામ પસંદ કરવામાં આવ્યો કે ત્યાં ન્યાય સભાનું આયોજન થાય? જો મીડિયાના તમામ મિત્રોને ખ્યાલ છે અને આપે પણ આ બધી મેટર ચલાવી હતી, એટલે સમાજના આગેવાનોને પણ ખ્યાલ છે કે આ મુદ્દાને ડાઉન કરવા માટે કોના હાથ હતા। એટલા માટે જે મેં સોશિયલ મીડિયામાં જેના નામ હાલતા હતા આપને મીડિયા વાળાને ખ્યાલ જ છે। એટલા માટે જ્યારે એનાઉન્સિંગ થયું એના તમામ લીગલ ટીમે જાહેરાત કરી, કિશનભાઈ હોય, મામસી હોય કે કળુભાઈ હોય, બધા યુવાનોએ જ્યારે ભાવનગર પશ્ચિમની વિધાનસભામાં ન્યાય સભાની જાહેરાત થઈ તરત મુદ્દો હકેલાઈ ગયો, બરાબર। તો એ જાગૃત જનતાને ખ્યાલ જ છે। એટલા માટે ભવિષ્યમાં ક્યારેય પણ કોળી સમાજ સાથે અન્યાય ન થાય અને આ સમાજ માંધાતા મહારાનો વંશજ છે, એના હાથમાં તલવાર છે અને જે ભાષામાં જે લોકો સમજે એ સમજાવતા કોળી સમાજને પણ આવડે છે। ટીટ ફોર ટેટની નીતિ કોળી સમાજ પાસે રહેશે। જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી માણસ સહન કરે, પણ લિમિટ ક્રોસ થાય ત્યારે સરકારશ્રીને હું તો વ્યક્તિગત એવું કહું કે 3 દિવસ સુધીની મુદત આપો। કોઈ પણ દીકરા દીકરીઓને અન્યાય કરે અને જો સરકારશ્રી ધ્યાન ન આપે તો એફઆઈઆર સાઈડમાં જવા દો અને પછી મુદ્દો પોતાની હાથમાં લઈ અને એનો જવાબ આપતા અને સુરેન્દ્રનગર જિલ્લા તમને કોન્ટેક્ટ નંબર આપીને જઈએ છીએ। તન મન અને ધન જ્યારે પણ કંઈ પણ જરૂર પડે નવનીતભાઈને તો કોઈ પણ નંબરમાં કોન્ટેક્ટ કરજો। લીંબડી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો તમારી સાથે છે। જે માણસોની જરૂર પડે કે અન્ય કોઈ પણ જરૂર પડે તમામ રીતે અમે સુરેન્દ્રનગર જિલ્લો તમારી સાથે છે એ બાહેધરી। કારણ કે આ વખતે પબ્લિકની ખૂબ વધી ગઈ છે અને અહીંયા જે દીકરીઓને જે માન્યતા સમાજના દળાઈને ભાઈઓને એક કરવાના હેતુથી આવીશું ત્યારે